ડાયમંડમાં ભયંકર મંદી આવી ત્યારે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાક રત્ન કલાકારો ટેક્સટાઇલ તરફ વળ્યા અને ટેક્સટાઇલ ઉદ્યોગના કારણે કેટલાક બેરોજગાર પરિવારોને રોજીરોટી પણ મળી હતી। ત્યારથી સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં ટેક્સટાઇલને લગતો વેપાર થવા લાગ્યો, જેમ કે લેસ મટીરિયલ્સ અને દુપિયન જેવી વેરાયટીની દુકાનો ધીરે ધીરે ખુલવા લાગી। ફળ સ્વરૂપે આજે હજારો મહિલાઓ અને લાખો લોકોને મજૂરી મળી રહી છે। કમનસીબની વાત તો એ છે કે જેમ જેમ આ ધંધાનો વિકાસ થવા લાગ્યો તેમ તેમ આ વેપાર ધંધામાં લેભાગુ લોકો પણ આવવા લાગ્યા। મજૂરથી લઈને વેપારી અને વિવર સુધીના લોકો છેતરપિંડીના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે। તેવા કિસ્સાને રોકવા તેમજ દુકાનમાં લૂંટ ચોરી કે આગ લાગવા જેવી ઘટનાઓમાં યોગ્ય જગ્યાએ રજૂઆત થઈ શકે તે માટે ટેક્સટાઇલ સાથે જોડાયેલ લેસ દુપિયન અને મટીરિયલ્સના વેપારીઓને વારંવાર મીટિંગના અંતે એક એસોસિએશન બનાવવાનો નિર્ણય લેવાયો હતો। નિર્ણયનો અમલ પણ જલ્દી કરવામાં આવ્યો અને એસોસિએશનની એક કમિટી બનાવવામાં આવી હતી। તે કમિટીએ પ્રમુખ તરીકે સામાજિક કાર્યકર્તા પ્રવીણ ભાલાળાનું નામ સૂચવ્યું હતું, જેનું તમામ વેપારીઓએ જબરદસ્ત બહુમતીથી સમર્થન કર્યું હતું। એસોસિએશનના પ્રથમ પ્રમુખ તરીકે પ્રવીણ ભલાળાએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રી સાથે વિશ્વ જળ દિવસ એમ સારા કામની શરૂઆત સારા દિવસોમાં કરવાનો નિર્ણય કર્યો હતો અને ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે જળ બચાવવાનો સંકલ્પ દરેક વેપારીઓને કરાવ્યો હતો। મારું નામ પ્રવીણ ભાલાળા। સુરત શહેરની અંદર 2008માં જ્યારે ડાયમંડમાં મંદી આવી ત્યારબાદ કેટલાક રત્ન કલાકાર પરિવારો ટેક્સટાઇલ મટીરિયલ્સ તરફ વળ્યા અને એના કારણે રોજીરોટી પણ મળી। ખૂબ મોટા પ્રમાણમાં મંદી, ભયંકર મંદી હતી એવું કહી શકાય। એમાંથી આ સૌરાષ્ટ્રવાસી મહિલાઓએ ત્યારે ખંભે ખંભો મિલાવી અને બહાર આવ્યા। ત્યારબાદ સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં લેસ મટીરિયલ્સ અને ધુપિયનની ધીરે ધીરે દુકાનો ખુલવા લાગી। આજે સૌરાષ્ટ્રવાસી વિસ્તારો લેસ મટીરિયલ્સ અને ધુપિયનનું હબ બની ગયું, પણ સાથે સાથે રોજગારી લાવ્યા, એમાં મહિલાઓને પણ રોજગારી મળી। પણ એની સાથે કમનસીબની વાત એ છે કે મજૂરથી લઈ અને વિવર્સ સુધી, વેપારી સુધી તમામની સાથે છેતરપિંડીના કિસ્સા સામે આવવા લાગ્યા। એના કારણે એક એસોસિએશન બનાવવાનું નક્કી થયું। તમામ દુકાનદારોની મિટિંગો અવારનવાર બોલાવી અને પરિણામે આ એસોસિએશનનું ગઠન થયું। આજે પુણા ગામ ખાતે ઓફિસના શુભારંભ પ્રસંગે સાથે આજે વિશ્વ જળ દિવસ છે, એટલે વિશ્વ જળ દિવસની સાથે આ શુભારંભ રાખ્યો છે અને જળ નહીં બગાડવા માટે સંકલ્પ પણ વેપારીઓએ લીધા છે। સાથે સાથે આજે આ તકે આપણા વિસ્તારના નવનિયુક્ત ડીસીપી કે.એન. ડામોર સાહેબ, એમનું સન્માન પણ અમે રાખેલું હતું અને તેઓનું સન્માન કર્યું અને તેઓએ પણ અમને માર્ગદર્શન કર્યા છે। સી.આર. પાટીલ જે લોકલાડીલા વિસ્તારના સાંસદ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા। ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા, અમારા એસોસિએશનના એડવોકેટ અને મેયરશ્રી સહિત તમામ મહાનુભાવોએ અહીંયા ઉપસ્થિતિ આપી અને અમને સહકાર આપ્યો છે। આ એસોસિએશનની ઓફિસ આજે શુભારંભ થઈ છે। અમારો મુખ્ય આશય એક જ છે કે વેપારીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સુરક્ષા મળે, આ સિવાય અમારો કોઈ આશય નથી।